હંમેશને માટે છે ને વાતું તો હંમેશના માટે જે આગળ પ્રતિક્રિયા હોય છે ને એ થતી હોય છે. એટલે આપણે આપણું વિચારવાનું હોય, પાછળ જે વાતો કરતા હોય ને કરવા દેવાની હોય. જો આપણે બીજાનું વિચારવા જશું તો કોઈ દિવસ આગળ નહીં વધી શકીએ. એ દુનિયાનો નિયમ છે, સમાજનો નિયમ છે કે જે આગળ વધી રહ્યા હોય ને, કંઈક આગળ કરી રહ્યા હોય ને, તો એની પાછળથી વાતો સારી જ કરતા. ઓલી તો જો કરે છે આમ, ઓલી તો જો આમ કરે છે. ભાઈ ગમે એ ધંધો કરે છે ને એ ખરાબ નથી કરતો, કમાઈને ખાય છે ને. તું અહીંયા બેઠા બેઠા કોકના રોટલા ભાંગસ ને કોકના ઓટલા ભાંગસ, તો તારું કર ને ભાઈ, બીજાનું શું કરવા જાસ? એમાં ઘણા સિરિયસ આવા 2-4 જણા હોય જ ભાઈ. એટલે છે ને આપણે દુનિયાનું નહીં વિચારવાનું, આપણે આપણું વિચારવાનું. આપણે ખબર છે ને કે આપણે સારું કામ કરીએ છીએ, ખરાબ કામ નથી કરતા, તો વાતો કરવાના ભલે ને કરે, આપણે શું? બરાબર ને? મને ઘણા કહેતા હોય કે તમે વિડીયા બનાવો છો, નામ બનાવો છો. હું ક્યાં ખરાબ વિડીયા બનાવું છું? એ કંઈ સારા બનાવું છું ને. આપણે ક્યાં ખરાબ કરવું છે? તું અહીંયા કોકને આગળ પાછી કરસ ને એનું નથી કરતો, તો બીજાની જ પંચાયત કરતા હોય, બીજાની જ પંચાયત કરતા હોય. એટલે હંમેશને માટે છે ને આપણે શું કરવું ને આપણે વિચારવાનું હોય. આપણે પાછળનું ક્યારે નહીં વિચારવાનું. છેલ્લે એન્ડમાં આપણી પાસે કંઈક સારો પૈસો હશે, સારી કમાણી હશે, સારી આપણી પોસ્ટ હશે, ગમે સારું હશે ને, તો જે લોકો આપણી ખરાબ વાતો કરતા હશે ને એ જ સામેથી આપણી સારું વાતો કરશે અને એ જ સામેથી આપણે બોલાવશે. એટલે આપણે વિચારવાનું. જો મારો વિડીયો સારો લાગ્યો હોય, સાચી વાત લઈ ગઈ હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.